જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો રિઝલ્ટ પાછું ગઈ રાતે આવી ગયું છે. રિઝલ્ટ 25 ગણાનું લિસ્ટ આવ્યું છે, બરોબર. અને આપણા ગ્રુપમાંથી ઘણા બોયઝનું નામ છે પણ અને ઘણા બોયઝનું નામ નથી પણ. કહેવાનો મતલબ એવો છે કે લાસ્ટ વિડીયોમાં પણ મેં કીધું હતું કે 8 ગણામાં આપણે એક બોયઝનું નામ નહોતું આવ્યું, બરોબર. અને એ હતો આપણા ગ્રુપનો જે ધાવક, બરોબર, કે જેને લાસ્ટ ટાઈમ 5:26 પૂરું કર્યું હતું. ગ્રુપમાં જે ટાઈમિંગ આપ્યો તેમાં જે ધાવક જે છે 5:26 ટાઈમ આવ્યો એટલે 8 ગણાના લિસ્ટમાં એનું નામ નહોતું. થોડું ઘણું નિરાશા અને થોડું ઘણી સાપરી હતી, પણ આ વખતેનું નામ છે. તો જયદીપ, કેટલા માર્ક હતા? મારે 135 માર્ક હતા ને આ વખતે 147 વેટ છે એટલે નામ આવી ગયું છે. 147 પ્લસ માર્ક હે. એટલે તમે વિચાર કરો, જુનાગઢમાં ભર્યું છે બોયઝ વે, બરોબર. તમે વિચાર કરો 135 ઉપર માર્ક છે, છતાં પણ 8 ગણામાં નામ નહોતું આવ્યું. તો કેટલું મેરિટ આવી ગયું તમે વિચાર કરો, બરોબર. આપણા ગ્રુપમાંથી એક એ બી બોયઝ છે કે જેને 8.5 મિનિટમાંથી, બરોબર, ટાઈમ લાવ્યો છે 5:50-52 સુધી, બરોબર. અને ખૂબ મહેનત કરી છે એ બોય છે. એનું આ 25 ગણામાં પણ નામ નથી. કેટલા માર્ક હતા કૌશિક? મારે 122 માર્ક હતા અને જુનાગઢ જિલ્લો હતો. પણ 122 માર્ક હતા. હવે જોઈએ કે નોર્મલાઇઝેશનમાં બધા બોયઝનું કેટલા હવે મતલબ રહે છે, બરોબર, કે નોર્મલાઇઝેશન ઉપર આધાર રાખીએ તાકી આપણું કટઅપ આપણને ખબર પડી શકે, બરોબર. એન્ડ પછી જઈને કંઈક જાણી શકીએ. એન્ડ એક રિક્વેસ્ટ એ બી કરીએ છીએ કે આ નોર્મલાઇઝેશન વિથ માર્ક્સ આવે, બધાની પીડીએફમાં આવે, નહીં કે ઇન્ડિવિજ્યુઅલ, તાકી આપણે ખ્યાલ આવી શકે કે કેટલામાં આપણું નામ છે ને કેટલામાં આપણે રહ્યા છે એમ, બરાબર. તો એક વસ્તુ જોવાની છે કે હવે આ 9 તારીખે જે પીડીએફ આવવાની છે તો એ પીડીએફમાં ખરેખર કેટલા ઘણા વિદ્યાર્થીઓનું જે લિસ્ટ બહાર કાઢ્યું છે તેમાંથી માર્ક કોને કેટલા છે તો જોઈએ હવે આપણે, બરાબર. બાકી તૈયારી કરતા રહેજો મિત્રો, બરાબર. હું એટલું જ કહીશ કે તૈયારી છોડતા નહીં. ભલે 25 ગણામાં પણ નામ નથી. દેખો, ફોરેસ્ટની ભરતી એ હંમેશા ફિઝિકલ ઉપર ડિપેન્ડ કરતી હોય છે, નહીં કે માર્ક્સ ઉપર. પણ યસ, એ વસ્તુ અલગ છે કેમ કે પેપર પેટર્ન છે, પેપર સ્ટાઇલ છે, એને ક્યાંક ને ક્યાંક મેરિટને હાઈ કરી દીધું છે. યસ, તો એના લીધે આપણે તમે જોશો કે 122 માર્ક છે છતાં પણ નામ નથી. 84-90 માર્ક રનિંગ હતું ને એટલા મતલબ એને નોકરી બી મળેલી છે, બરાબર. તો ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ ઉપર એ સવાલ છે કે એક્ઝામ ખરેખર આને આ રીતના લેવાની જરૂર હતી? શું હજી પણ આમાં સેન્ટ્રલાઇઝ કરવાની જરૂર છે? બરાબર. આવા ઘણા બધા સવાલો છે કે જેના જવાબો સરકારને પણ દેવા પડશે એન્ડ વિદ્યાર્થીઓને પણ જોવું પડશે. તો બસ એટલું તો હું તો તમને ખાલી એટલું જ કહીશ કે ફિઝિકલની તૈયારી બેસ્ટમાં બેસ્ટ રીતે કરતા રહેજો, એ બંધ નહીં થવા દેતા. બસ ખાલી એટલું. અગર મારી કોઈ બી હેલ્પ જોતી હોય તો પ્લીઝ તમે મને કોન્ટેક્ટ કરશો, બરાબર. ઓનલાઈન ઓફલાઈન જે બી બેસમાં જોઈન કરવું હોય એમાં હું તમને માહિતી આપીશ. અને ઓફલાઈન બેસમાં જોઈન કરવું હોય તો લિમિટેડ સીટ છે, બરાબર. તો એમાં આપણે તાકી પ્રોપર બધા ઉપર ધ્યાન આપી શકીએ તો આપણે એના બેચ બનાવવાના છે. તો જલ્દીમાં જલ્દી જોઈન કરી લેજો. ઓકે મિત્રો, બસ એટલું જ હતું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.